શું નામ છે બેન તમારું? રિંકુ. તમે અહીં કેટલા વર્ષથી રહો છો? 15-16 વર્ષ. આ શું ગામનું શું નામ છે? ગામનું નામ રાયપુર. રાયપુરા. આ તારું નામ શું બેટા? નિકિતા, નિરાલી, હિમાંશુ, પાયલ. હવે તમે શું કરો છો? શું બંગલે જાઉં છું, કચરા પોતું વાસણ ને એવું કરું. એમ? તો તમને મહિને શું આપે છે? 8,000 રૂપિયા જેવું પડી રહ્યું. 8,000 જેવું પડી રહે. આ બે આ ત્રણ દીકરીઓ અને એક દીકરો, 4. તમારા આપણા હસબન્ડ શું કરે છે? એ રિક્ષા ચલાવતી પણ એમને આવું એકદમ જ લોહીની અમેટ થઈ, એમાં હોસ્પિટલ લઈ ગયા ભોતરી. એમાં એક મને એવું કીધું કે ટીબીની ગોઠ છે. પછી 1 મહિનો હોસ્પિટલ હોતા રહેવાનું, વેન્ટિલેટર ઉપર આઈસીયુ. પછી અમને કે હવે એમને નહીં હાર થાય, તમે ઘેર લઈ જાઓ. તો અમે ઘેર લાવ્યા. પછી એમાંથી એમને પેરેસર થઈ ગયું. પછી બહુ દવા કરી તોય ના મોટ્યું. પછી એવું ને એવું જ રહ્યું. એની મેં આશરે કેટલો ખર્ચો થયો છે? લગભગ ખર્ચો તો ખાસો થયો હશે, 1,00,000-1.5 લાખ રૂપિયા જેવું થયું. બહુ દવાઓ બધું ઊંઘાત. બરાબર. એ તો હવે એમનાથી તો રિક્ષા ના ફેરવાયો. આપણે બેઠાડું જીવન બેઠા બેઠા જ 1 મહિનો તમે હોતા હોત ખાટલામાં ખવડાવ્યા. તો અમને થોડું કંઈ આટલું ગોળી લઈને હારી નાખ્યું. બરાબર. તમે બીજાના ઘરે કામ કરવા જાઓ છો? બીજાના વાસણ પોતું, કચરા પોતું, અને એ જે ઇન્કમ આવે એમાંથી છોકરીઓનું ભરણ પોષણ થાય, પ્લસ સ્કૂલની ફી બધાનું 8,000 રૂપિયાની અંદર. આખું ઘરે. બરાબર. તું કયા ધોરણમાં ભણો? 8મામાં આવી. તું 6ઠ્ઠા, 10મા. બુક્સ છે પેલી જે તે મને વોટ્સઅપ પર આવેલી નથી, એટલે એ લાવવાની છે. અને તમારે બેગ છે? બુક્સ શું પણ બોલ? ગ્રાયડો નથી તારે? ગ્રાયડો નથી તારે? ગ્રાયડો નથી. બેગ છે. બરાબર. મિત્રો, બરોડાથી લગભગ 6 કિલોમીટર હશે રાયપુરા ગામમાં. 6 કિલોમીટર, 7 કિલોમીટર ગામ છે રાયપુરા. ત્યાં બેનનું નામ રિંકુબેન છે, અને એમના 3 દીકરીઓ છે અને 1 દીકરો છે. અને એમના હસબન્ડ જુઓ છો ત્યાં એમને પેરાલિસિસ થઈ ગઈ છે. લગભગ 1 વર્ષ થયું. પહેલાં એ રિક્ષા ફેરવતા હતા, અને રિક્ષા ફેરવીને જે આવક થાય એમાંથી એમની વાઈફ ને 3 દીકરીઓ અને 1 દીકરાનું ભરણ પોષણ કરતા હતા. પણ 1 વર્ષ પહેલાં લોહીની ઉલટી થઈ અને એમાંથી એમને પેરાલિસિસ થઈ ગયો. એટલે એમનું જીવન નકામું થઈ ગયું, બેકાર થઈ ગયા. અને આ રિંકુબેન એક મા બનીને 3 દીકરીઓ અને 1 દીકરાનું ભરણ પોષણ કરે છે. 1 મહિનાની આવક 8,000 રૂપિયા છે. બીજાના ઘરે જાય છે અને કચરો પોતું વાસણ એ કરીને પોતાના હસબન્ડનું જોવે છે, એમની સેવા કરે છે. પ્લસ એમની 3 દીકરીઓ, આ 2 દીકરી 8માં બને છે, આ દીકરી 10માં બને છે. આ દીકરી જોડે બુક્સ નથી. તો આ માં કેવી રીતે આ 4 ને એમના હસબન્ડનું 5 અને 6 જણનું ભરણ પોષણ કરે છે? મિત્રો, તમે વિચારો. હું એવું નથી કહેતો કે એ લોકોને બંગલા કે બંગલાની અંદર સૂઈ રહેવું છે, કે 4 વ્હીલ જોઈએ છે, કે એસી જોઈએ છે. બસ એમને તો એમનું પેટનો ખાડો પૂરાય, 2 ટાઈમનું ભોજન મળે, બસ એવી જ એમની આશા છે. તો મિત્રો, હું તો એમની સેવા માટે આજે આવ્યો છું. પણ મારી એક નમ્ર વિનંતી છે રિંકેશભાઈ ઉર્ફે રામજીભાઈની, કે તમે બરોડા બધા પ્રોફેશનલ બધા લોકો રહે છે, એક જણ 10 રૂપિયા આપે, 10 રૂપિયા ફૂલ લઈને ફૂલની પાંખડી. તો મિત્રો, આ નાના નાના ફૂલકાઓનું જુઓ, આ દીકરીઓનું જુઓ,
બરાબર છે. માં તો બીજાના ઘરે જઈને વાસણ પોતું કચરો કરીને આ 3 દીકરીઓ, 1 દીકરો અને એમના હસબન્ડનું ભરણ પોષણ તો કરે જ છે મિત્રો. પણ તમારાથી જે કંઈ ફૂલ લઈને ફૂલની પાખડી જે થાય સેવા, તો મિત્રો એક નંબર આપું છું. એ નંબર પર તમને જે યોગ્ય લાગે દોસ્ત, મહેરબાની કંઈક માનું તો જુઓ. મા તે મા, બરાબર. આ દીકરીઓનું શું, આ 10મામાં છે આ દીકરી, એને ભણવા માટે કાયદો નથી, બુક્સ નથી. બુક્સ છે પણ એનો કોઈ અર્થ નથી. શું કરે દીકરી? આજે એનું ભવિષ્ય શું મિત્રો? તમે મંદિરોની અંદર લાખો રૂપિયા દાન આલો છો યાર. જીવતા રામ તો અહીં છે, આ જીવતા રામ બેઠા છે મિત્રો. મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને શેર કરો, એટલો શેર કરો કે આખા ગુજરાતની અંદર મિત્રો મારા વિડીયોને શેર ના કરશો, આ દીકરીઓના વિડીયોને શેર કરો કે આવી દીકરીઓ તમારી આજુબાજુ હોય મિત્રો, તો તમે એમને ફૂલ લઈને ફૂલની પાખડી અર્પણ કરજો. અને એ તમારાથી ના થાય તો આ વિડીયોને શેર કરવાનો છે. તમે રાતે 2 વાગે રિંકેશભાઈને ફોન કરશો તો રિંકેશભાઈ હાજર થઈ જશે અને એમની હેલ્પ કરશે મિત્રો. મારે આ દીકરીઓનું જોવાનું છે મિત્રો. આ 10માની અંદર છે, આ 2 8મા ધોરણમાં ભણે છે મિત્રો. અમને શું શોખ, આ તમે ઘર જોવો છો, આ ઘર પણ એમનું નથી, આ સરકારી જમીનની અંદર ઘર છે. આ સંડાસ જુઓ, આ બાથરૂમ જુઓ, આ ઘર જુઓ તમે મિત્રો. આ ઘરની અંદર 6 જણ રહે છે, 6 જણ. એક માં બીજાના ઘરે જઈને કચરો પોતું કરીને 6 જણનું ગુજરાન ચલાવે છે. એમનો હસબન્ડ 1 વર્ષ પહેલાં રિક્ષા ચલાવતા હતા, પણ આજે નકામા થઈ ગયા છે, કારણ કે પેરાલિસિસ થઈ ગયું છે મિત્રો. એમને બી જોવાતું નથી કે મારી વાઈફ બીજાના ઘરે કચરો પોતું કરીને મારી સેવા કરે છે મિત્રો. અને આ દીકરીઓનું કોઈ ભવિષ્ય નથી મિત્રો. એટલે મારી નમ્ર વિનંતી છે મિત્રો, ફૂલ લઈને ફૂલની પાખડી. હું તો વારે આવ્યો જ છું અને આવવાનો જ છું, દીકરીઓને ભણાવવાનો જ છું. મારી જેટલી કેપેસિટી હશે એટલી હું પૂરી કરી દઈશ મિત્રો. પણ તમારે બી ફૂલ લઈને ફૂલની પાખડી, તમારી જેવી ઈચ્છા. તમે મંદિરની અંદર 500 રૂપિયા ભગવાનને આપતા હોય તો મિત્રો 500 નહીં, 400 રૂપિયા મૂકજો, 100 રૂપિયા દીકરીઓને આપજો, તો આ દીકરીઓનું ભવિષ્ય બનશે મિત્રો. મંદિરની અંદર ભગવાનને તો પૈસાની કોઈ પડેલી નથી. મંદિર મેં તો દિલ જોઈએ છે. દિલથી તમે 2 ટાઈમ દીવો અગરબત્તી કરો તો ભગવાન ખુશ થઈ જાય. પણ સાચા ભગવાન તો મારી સામે બેઠા છે. એક માં બેઠી છે, માં કે માને કોઈ શોખ નથી, માને કોઈ કશું ખબર નથી પડતી. માને તો એક જ વસ્તુની ખબર પડે છે, સવારે ઉઠે છે, સાંજે આવે છે, મારી દીકરીઓ ખાય છે નથી ખાતી, મારો હસબન્ડ ખાય છે નથી ખાતી, એનું કોઈ જ્ઞાન કે કોઈ ભાન નથી રહેતું. એને તો એક જ વસ્તુની ચિંતા છે કે મારા છોકરા શું કરશે, કેવી રીતે ભણશે એમ. મિત્રો આ વિડીયોને એટલો શેર કરો કે આખા ગુજરાતની અંદર મિત્રો આ વિડીયો જાય અને આ દીકરીઓ મોટી થઈને તમે 10 રૂપિયા આલશો ને ડૉક્ટર બનશે, IAS અધિકારી બનશે, તો તમને યાદ કરશે કે મને મારું ભવિષ્ય આ લોકોએ બનાવ્યું. મિત્રો ભગવાનને તો કોઈ પૈસાની પડેલી નથી, ભગવાનને તો દિલ જોવે છે, દિલ મિત્રો. બસ મારે કોઈ કહેવું નથી. માને કહું છું કે તમે રડશો ના, ચિંતા ના કરશો. રિંકેશભાઈ આવી ગયા છે, તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. બસ મારી નમ્ર વિનંતી, રિંકેશભાઈ ઉર્ફે રામજીભાઈ, જય સિયારામ.